ગયા છે બહુચરાજી અને અમારા મિત્ર ભાવેશભાઈ આવી ગયા છે. એમની જોડે જવાનું છે અમારે ગોડાઉનમાં તિજોરી જોવા માટે. ઘણી બધી તિજોરી જોઈ છે. એમને બાજુની જે આ તિજોરી છે ને પસંદ આવી છે. તિજોરી જોઈને કંટાળી ગયા હતા એટલે અત્યારે ચા પીવા માટે. और માસ્ટરજી કેમ છો? મજા? આંસલપુર રોડ અને સૈયદ હોટલની બાજુમાં છે એમની પકોડી અને બહુ ફેમસ પકોડી છે. બધા આવજો અહીંયા પકોડી ખાવા માટે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, અત્યારે હું અને ભગવતી જઈએ છીએ બેચરાજી ખરીદી કરવા માટે. થોડા દિવસથી શરદી ખાંસી થઈ ગઈ છે એટલે અવાજ થોડો બેસી ગયો છે, એટલે અવાજ થોડો એવો આવશે મારો. અત્યારે અમે બેચરાજી જવા માટે નીકળ્યા છીએ અને ભગવતી ડ્રાઇવિંગ કરે છે. થોડાક સુધી ચલાવશે પછી હું ચલાવીશ. અમારા ખાસ તો ઘરેક તિજોરી તૂટી ગઈ છે, નવી તિજોરી લેવાની છે અને બીજી થોડીક ખરીદી કરવાની છે. એટલે અમે જઈએ છીએ બહુચરાજી. હું અને ભગવતી જઈએ છીએ, અનંત અને મમ્મી ઘરે છે. ગયા છીએ બહુચરાજી અને અમારા મિત્ર ભાવેશભાઈ આવી ગયા છે. એમની જોડે જવાનું છે અમારે ગોડાઉનમાં તિજોરી જોવા માટે. આ જોઈએ, આવડી ચાલે એમ તો નાની. આમાં ખાના નહીં હોય ને પણ વધારે. ઘણી બધી તિજોરી જોઈ છે ને અમને આ બાજુની જે આ તિજોરી છે ને એ પસંદ આવી છે. અને હવે અમે બીજી તિજોરી જોવા જઈએ છીએ ને ટીપાઈએ લેવાની છે. ચલો ના ના, લાકડાની જોઈએ, આવી હશે તો ચાલશે. આય હારી, આટલી જ છે ને તિજોરી. નક્કી થઈ ગઈ છે ને હવે કાલે લઈ જવાની છે. તિજોરી સિલેક્ટ થઈ ગઈ છે ને એનું પેમેન્ટે થઈ ગયું છે ને ભાવેશભાઈ નીકળી ગયા છે એમના ઘરે અને હવે અમે જઈએ છીએ ઘરે. તિજોરી જોઈને કંટાળી ગયા હતા એટલે અત્યારે આ ચા પીવા માટે. બાદશાહભાઈની સ્પેશિયલ ચા. હા, બાદશાહભાઈની સ્પેશિયલ ચા. લાવો આપણી ચાડ. સ્પેશિયલ ચા. ચા પી લીધી છે ને ભગવતી કહે છે મારે પકોડી ખાવી છે. અમે પાટીને પપ્પાની પકોડી ખાવા આવ્યા છીએ. સ્પેશિયલ પકોડી. और मास्टरजी કેમ છો? મજા? આંસલપુર રોડ અને સૈયદ હોટલની બાજુમાં છે એમની પકોડી અને બહુ ફેમસ પકોડી છે. બધા આવજો અહીંયા પકોડી ખાવા માટે. અમે તો દર વખતે ખાઈએ છીએ પણ તમે બી આવજો માસ્ટરજીની પકોડી ખાવા માટે. બાદશાહની સ્પેશિયલ ચા અને પાટીના પપ્પાની સ્પેશિયલ પકોડી ખાઈ લીધી. બહુ મસ્ત પકોડી બનાવે છે. અને હું કંપનીમાં જ્યાં જોબ કરું છું ત્યાં અમારો બધો સ્ટાફ અહીંયાથી જ પકોડી ખાય છે ને અહીંયાથી મંગાવે છે. જેને અહીંયાથી પકોડી ખાધી હોય અને જેને સારી લાગે પ્લીઝ કમેન્ટ કરજો, ખબર પડે કેટલા અહીંયાથી પકોડી ખાધેલી છે. હવે અમે જઈશું ઘરે. આનંદ ઉઠી ગયો હશે તો નીકળી જવા ઘરે. ફાઇનલી આવી ગયા છે એમાં ઘરે. ચાલુ કરી પપ્પાએ લાઈટ એકલો પડી ગયો તમારો છોકરો.
અંટુ શું તારે લાઈ જા હટ આઈ જા અહીંયા જા ગાડી ચલાવવા ચલો ગાડી શીખવા માટે ગેર પાડો હે ગાડી ચલાવી લે હટ યાદ અંટો દાદાને ઘર જાવ તો એ ગાડી જાવ તો કેટલો શોખ હે ગાડી ચલાવવાનો આનંદને ચલો નહીં આવું ચલો ને ઉતરી જાય ચલો નહીં જાવ છેલ્લે વરસાદ આવ્યો તો એટલે થોડા ઝાડ કપાઈને પડી ગયા હતા અહીંયા ડાળીઓ બધી ભેગી કરીને જો સળગાઈ છે ઘરે આંટો આંટો દાદા આયા હતા આંટો દાદા આયા હતા આવું હે આવું છે આવું આંટો ચલો લઈ લો લઈ લો જો અનંત ઊભો રહી ગયો ચલો ચલો અનંત ચલો 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 જય જય કરો ચલો જય જય કરો જય જય કરો અનુ જય જય કરો આ છે અમારી જૂની તિજોરી જે તૂટી ગઈ છે દરવાજા બરવાજા બધા હલી ગયા છે જો આ તૂટી ગઈ છે અહીંયાથી એટલે અમે નવી તિજોરી લેવાનું વિચાર્યું હતું અને આને નીકાળી અને કાલે નવી તિજોરી આવશે અહીંયા સેટઅપ કરી લઈશું જો જમવાનું બનાવે છે ને શું બનાવવાનું વઘારેલી ખીચડી બનાવવાની છે અને આંટુ હાતું આંટુ શું જોવે તો આંટુ થેલા જોડે રમે છે આપણે વાયા લાવી સ્પ્રે લેવો ને લે લઈ લે લે લઈ લે સ્પ્રે ના લગાવતો જો આંટુ રમે છે મમ્મી બેઠા છે અને ભગવતી કપડાં ગોઠવે છે કઈ તારીખને જવું નવરાત્રીનો પ્રોગ્રામ બનાવીએ છીએ બેનના ઘરે રાધનપુર જવું છે જોઈએ કયા દિવસે સેટ થાય છે નેનો નવડાવવાનો છે ચલો ચલો અંટુ નાવા જવાનું છે અંટુ ચલો ચલો નાવા તો અહીં અમારો બ્લોગ પૂરો થાય છે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય કહી દેનું બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય 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 બાય